દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે દુનિયાના દરેક વ્યક્તિને આનંદ અને ઉત્સાહની અંદર આખું જીવન પસાર કરવું છે, એટલે કે સુખી થવું છે। પણ જો આપણે ભગવાન કે સંત કે ભક્તનો જો મહિમા ન સમજીએ ને તો એ આનંદ અને ઉત્સાહ આપણા જીવનની અંદર આવતો નથી। તો આજના પ્રવચનની અંદર શ્રીજી મહારાજે જે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે, તો એમાંનો જ એક વિચાર એટલે કે મહિમાનો વિચાર। આ મહિમાના વિચાર ઉપર આજે આપણે પ્રવચનનો લાભ લઈ લેવાનો છે। સાથે સાથે આપણા જીવનની અંદર આ મહિમાની કેટલી અગત્યતા છે, મહત્વતા છે। કારણ કે કોઈ પણ ક્ષેત્ર દુનિયાનું એવું નહીં હોય કે જ્યાં મહિમા નહીં હોય। આપણે પણ એ જ ક્ષેત્રની અંદર જોડાયેલા હશું કે ત્યાં આપણને કંઈક મળતું હશે, ક્યાં આપણે અગત્યતા સમજાણી હશે, એટલે કે મહિમા સમજીને જ આપણે ત્યાં એન્ટ્રી કરી હશે। તો આપણે કેવી રીતે મહિમાનો વિચાર કરવો જોઈએ અને કેવી રીતે આપણે સમજવો જોઈએ, તો એની વિશેષ વાતો આજે આપણે આજના પ્રવચનની અંદર સાંભળવાના છીએ। તો ચાલો પ્રવચનની શરૂઆત એ આપણે મંગલાચરણથી કરીએ। શ્રીમદ સદગુણશાલિનમ ચિદ ચિદે વ્યાપ્યમ ચદી વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાંત કીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણતમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય મહિમાનો વિચાર છે। આમ તો શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે અને આપણે સૌ કોઈને શાશ્વત એ સુખની પ્રાપ્તિ કરવી છે। આપણે મિનિટ કે કલાક કે 2 કલાક સુખ નથી જોઈતું, પરંતુ 24 કલાક 365 દિવસ અને જીવન પર્યંત સુધી આપણે સુખી રહેવું છે। આપણી દરેકની આવી અપેક્ષા છે। તો શ્રીજી મહારાજે આપણા ઉપર કૃપા કરીને અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે। અને આ 6 વિચારો એટલે કયા કયા? તો એક વિચાર